જીજી હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિની બેઠક હતી, જેમાં જિલ્લાના અને શહેરના પદાધિકારીશ્રીઓ, રોગી કલ્યાણ સમિતિના સભ્યશ્રીઓ અને હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને એચઓડીસની હાજરીમાં આ મિટિંગ આપણે કરતા હોઈએ છીએ, જેમાં હોસ્પિટલના જે મેનેજમેન્ટ અને સંચાલન લગતી બાબતો, એટલે અહીંયા પેશન્ટને કઈ પ્રકારની સુવિધા આપવામાં આવે છે, ઓપીડી, આઈપીડી હોય, અલગ અલગ પ્રકારની જે લેબોરેટરીમાં ટેસ્ટિંગ કામગીરી થતી હોય, અલગ અલગ પ્રકારની જે સીટી સ્કેન, એમઆરઆઈ, એક્સરે, આ બધા જે એના ઉપયોગથી સેવા આપતી હોય બધી બાબતોનો રિવ્યૂ કરવામાં આવ્યો. સાથે સાથે હોસ્પિટલની સલામતી, માળખાગત જે સુવિધાઓ છે, ક્યાં ડૉક્ટર્સ અથવા પેરામેડિકલ સ્ટાફ કે રિસોર્સિસની અભાવ હોય તો એ બધી વસ્તુની ચર્ચા રિવ્યૂ કરવામાં આવી. અને રોગી કલ્યાણ સમિતિમાં જે ફંડ ઉપલબ્ધ હોય એ ઉપરાંત રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી, CSRમાંથી કે અમારા વર્લ્ડ બેંક આધારિત જે શ્રેષ્ઠા પ્રોજેક્ટ છે, આ બધામાંથી જે ફંડ ઉપલબ્ધ થાય અને કઈ રીતે આપણે સુવિધાઓ પ્રોવાઈડ કરી શકીએ એ બાબતે ચર્ચા કરવામાં આવી. અને બહુ સકારાત્મક વાતાવરણમાં હોસ્પિટલની કામગીરી ખૂબ સારી છે અને એની સાથે હજુ વધારે સુવિધાઓ વધે અને જ્યાં નાના મોટા પ્રશ્નો રોજ ઉદ્ભવતા હોય તો એનું નિવારણ કઈ રીતે થઈ શકે એ બાબતે ચર્ચા. એટલી નવી હોસ્પિટલ સરકારશ્રીએ મંજૂર કરી છે, એનું કામ પણ સમયમર્યાદામાં થઈ જાય એવો અમારો પ્રયત્ન છે. અને એ દરમિયાન પેશન્ટને તકલીફ ના પડે અને ડૉક્ટર્સ જે કામ કરે છે એમને મુશ્કેલી ના ઉદ્ભવે એ માટે એનું શિફ્ટિંગનું પણ વ્યવસ્થિત પ્લાનિંગ કરવામાં આવ્યું છે. અને જે અમારું PIU જે આ બાંધકામનું કામ જુએ છે એ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને કોન્ટ્રાક્ટર્સ એ સાથે પણ સંકલન કરી અને સમયસર અને અડચણ વગર આ કામ પૂરું થાય એવો પ્રયત્ન કરશે. જે સરકાર તરફથી અને જિલ્લાઓના જે આરોગ્ય વિભાગ છે એના તરફથી જે વેક્ટર બોર્ન ડિસીઝ હોય, મેલેરિયા, ડેન્ગ્યુ એવા હોય અથવા પાણી આધારિત જે રોગ હોય એના માટે રિવ્યૂ કરવામાં આવે છે, એના માટે માર્ગદર્શન આપવામાં આવે છે અને કોર્પોરેશનને પણ જ્યાં જરૂર પડે ત્યાં પગલાં લેવા માટે સૂચના આપવામાં આવે છે કે જેથી કરીને લોકોને જાગૃત કરે અને સાથે સાથે એમના તરફથી પણ જે કામગીરી કરવાની હોય, પાઇપલાઇનના લીકેજીસ હોય, જે ખાડી પીડીની લારીઓ હોય એના મારફતે માનો કે પાણીજન્ય રોગો ફેલાતા હોય અથવા તો જે મચ્છર અથવા તો ડેન્ગ્યુ જેવા જે રોગો પાણી ભરાઈ રહીને કારણે ફેલાતા હોય તો એ સાઇટ ઉપર ચકાસણી કરી અને દંડ કરવાની કામગીરી, જાગૃતિ લાવવાની કામગીરી અને આ પ્રકારનું અટકાયતી કામગીરી છે એ પણ કરવામાં આવે, એ પણ ડેફિનેટલી ધ્યાન આપવામાં આવે છે. જામનગરમાં પણ આજે એના માટે સૂચના આપી છે. ધારાસભ્યશ્રી દ્વારા અને બધા પદાધિકારીઓ દ્વારા મિટિંગમાં સંયુક્ત રીતે જે જગ્યાઓ ખાલી છે, જેના કારણે પેશન્ટોને સેવા આપવા મુશ્કેલી પડે છે એ બધી બાબતની એમના દ્વારા રજૂઆત કરવામાં આવી અને રોગી કલ્યાણ સમિતિમાં પણ આપણે હકારાત્મક રીતે લગભગ આ બધી સુવિધા ઉપલબ્ધ થાય એ માટે આપણે હકારાત્મક રીતે મંજૂરી પણ આપી છે. ને કેવું 2 મિનિટ ઉતરી જાય કેમ હે